જય જલારામ. નમસ્કાર. હું છું નાથાલાલ બ્રહ્મક્ષત્રિય. આજે અમે ડીસાના લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકાર કનુભાઈ આચાર્યની મુલાકાતે આવ્યા છીએ. અમારા ચંદુભાઈ સાહેબ કોઈ સારા સર્જક હોય, કોઈ કલાકાર હોય, કોઈ સારું કામ કરતા હોય એવા લોકોના જીવનને સરસ મજાનું હાઇલાઇટ કરે છે અને સમાજ સુધી મૂકવાનો પ્રયત્ન કરે છે. આવા એક પ્રયત્નના ભાગરૂપે સાહેબ અમે આપને મળવા માટે આવ્યા છીએ. આપણા જીવનમાં છે અમે થોડું ઘણું જાણીએ છીએ, એ અમે વ્યક્ત કરીશું, પણ આપ એમાં શું કહેવા માંગો છો એમાં થોડા ઊંડા જઈને જો આપ માહિતી આપશો તો આપણા શ્રોતાજનોને આનંદ આવશે, એમને પણ આપણા જીવનમાંથી કંઈક પ્રેરણા મળશે. અમે સાંભળ્યું છે સાહેબ કે આપ નાના હતા, વારાઈ આપનું વતન છે અને ત્યાંથી આપે જે અભ્યાસ કર્યો અને છતાં એના આધારે તમે ગામડામાં જઈને એક દુકાન કરી કરિયાણાની, પણ કરિયાણાની દુકાનમાં તમને મજા નહોતી આવતી એટલે તમે એમ કહેતા હતા પ્રહલાદભાઈ સાહેબને, ત્યાં પ્રહલાદભાઈ નાઈ શિક્ષક હતા, કે પ્રહલાદભાઈ મને ધંધો કરવાની મજા નથી આવતી, મને કોઈ નોકરી મળે તો મારું જે સાહિત્યનો જે ઉર્મિ છે મારી એ હું ક્યાંક વાંચી શકું અને વ્યક્ત કરી શકું. પણ જ્યારે સ્વપ્ન જોતા હોઈએ છીએ ત્યારે કુદરત ક્યારેક આપણને સાથ આપતી હોય છે. આપનું સ્વપ્ન સાકાર થયું છે, આપે સાહિત્ય ખૂબ વાંચ્યું છે અને સાહિત્યમાં ખૂબ ખેડાણ કર્યું છે. 60 થી 70 પુસ્તકો આપના ઉપલબ્ધ છે, જે એના પરથી અમે નજર ફેરવી છે. કેટલાય આપણને એવોર્ડ્સ પણ મળ્યા છે. આપના પુસ્તકની આપની વાર્તાઓ અંગ્રેજીમાં અનુવાદિત થઈને વિદેશની યુનિવર્સિટીમાં ભણાવવામાં આવે છે. આવો સરસ મજાનો આપણે જ્યારે યશ મળ્યો છે, પ્રતિષ્ઠા મળી છે, ત્યારે અમારા શ્રોતાજનોને આપ કંઈક આપના જીવન વિશે કહેશો તો અમને આનંદ આવશે. માનનીય કનુભાઈ સાહેબ. જય સરસ્વતી માતા, જય જલારામ. જય જલારામ. સૌથી પ્રથમ તો નૃત્યાનંદ બાપુ અને અમારા ડાયનેમિક આર્ટિસ્ટ એક સાહેબ ચંદુભાઈ, એક બંનેને હું આવકારું છું. હવે સાહેબ હું આપણે વિનંતી કરું, ડાયનેમિક શબ્દ આપે જે વાપર્યો છે એના વિશે થોડી છણાવટ કરશો તો મજા આવશે. ડાયનેમિક એ શબ્દ ડાયનેમા ઉપર થયો, સતત ગતિશીલ. આહા વાહ. આ આર્ટિસ્ટ ચંદુભાઈ છે ને એટલા બધા ગતિશીલ છે કે રાત દિવસ એ સતત કઈ ને કઈ કાર્ય કર્યા કરે, એટલે એમના માટે મેં ડાયનેમિક વિશેષણ વાપર્યું છે. એવા તમને બંનેનો હું આવકારું છું. મારા સાહિત્ય સર્જન વિશે જ્યારે વાત કરી ત્યારે હું ખૂબ નાનો હતો, ચોથા ધોરણમાં જ્યારે ભણતો હતો ત્યારે મેં મહાભારત વાંચ્યું અને મહાભારત વાંચવાને કારણે મારી કલ્પનાશીલતા છે ને એનો બહુ વિકાસ થયો. મારામાં ઉર્મિ તો હતી જ. એ વખતે મેં દેવી ભાગવત વાંચ્યું અને પછી મારા મિત્રોને હું મહાભારતની વાર્તાઓ કહેતો, દેવી ભાગવતની વાર્તાઓ કહેતો અને એ રીતે ધીમે ધીમે પછી મને વાંચનમાં એટલો બધો રસ પડ્યો કે હું ખૂબ વાંચવા લાગ્યો. રોજ એક નવલકથા વાંચતો. પણ જેમ આપે વાત કરીને તો હું દુકાનમાં બેસતો એટલે મને વાંચવાનો સમય ના મળે, એટલે આખો દિવસ દુકાનમાં કામ કરું અને રાત્રે વાંચું. મારા પિતાજી નાની ઉંમરમાં ગુજરી ગયેલા. મારા બે નાના ભાઈઓ હતા, કુટુંબની જવાબદારી મારા ઉપર હતી. હું સ્કૂલમાં ભણ્યો નથી, એક્સ્ટ્રા મેં મારી રીતે અભ્યાસ કર્યો છે. માત્ર બીએડ કોલેજ જોઈ, એ સિવાય મેં કોઈ કોલેજ નથી જોઈ. અને એ રીતે બહારના વિદ્યાર્થી તરીકે આ બધી પરીક્ષાઓ આપી, ગ્રેજ્યુએટ થયો, MA થયો, બીએડ થયો, LLB થયો. આ રીતે મેં અભ્યાસ કર્યો અને મને સાહિત્યનું કોઈ વાતાવરણ પણ મળ્યું નથી, પણ તેમ છતાં સ્વબળે અને મારી રીતે મેં આ સર્જન કર્યું છે. ખૂબ અભિનંદન સાહેબ આપને. હવે હું વાત કરું કે મેં પહેલી નવલકથા હિન્દીમાં લખી. એ જમાનામાં એવું હતું કે અમને બધાને છે ને હિન્દી સિનેમાનો બહુ મોહ અને એક ક્રેઝ હતો. એ ક્રેઝ હતો સિનેમામાં જવાનો અને સિનેમાની સ્ટોરીઓ લખવાનો. એટલે હું સિનેમાની સ્ટોરી લખું અને અમારા નટુભાઈ આચાર્ય વારાઈમાં મારા નાના ભાઈ છે, એ સિનેમાના ગીતો ગાય. એટલે અમે બંને જણાએ દિલ્હીની અંદર એશિયન થિયેટર જે મોટું છે એમાં અમે પ્રોસ્પેક્ટ મંગાવ્યું ને એમાં અમારે જવું હતું, પણ અમારી આર્થિક સ્થિતિ સારી નથી એટલે અમે અભિનેતા બનવા માટે જઈ ના શક્યા. પણ સતત મનમાં જ્યારે એ વાત થતી હતી ને ત્યારે મેં એ જમાનામાં પ્યાર કી અમાનત હિન્દી ફિલ્મ બને એ પ્રકારની સ્ટોરી લખી અને આ સ્ટોરી મેં આશા પારેખને મોકલાવી હતી અને આશા પારેખને અર્પણ કરી. પણ
આશા પારેખ તરફથી કોઈ જવાબ નહીં આવ્યો. એ કટી પતંગની જે ફિલ્મ છે ને એ ટાઈપની આ પ્યાર કી અમાનત હતી, જે મારા દોસ્ત પ્રકાશન હોય નટુભાઈ અને બધા સાથે મળીને પ્રકાશિત કરી. એ આબુ રોડમાં પ્રકાશિત થઈ હતી. હિન્દીમાં હતી એટલે. હિન્દીમાં હતી એટલે. એના પછી મારી પહેલી નવલકથા હું ભાભરમાં જ્યારે હતો ત્યારે પ્રગટ થઈ, અને અરમાનની કબર એનું નામ હતું. એટલે આ ગુર્જર ગ્રંથ રાતના કાર્યાલય દ્વારા ભાભરમાં શિક્ષક તરીકે જોઈન્ટ થયા હતા. હા, ભાભરમાં હું ભાભરના પ્રાઇમરી વિભાગમાં શિક્ષક તરીકે હતો. એના પછી એક ઘટના એવી બની કે હું બીએડ કરવા ગયો. હવે જ્યારે પાલનપુર બીએડ કરવા ગયો ને ત્યારે ત્યાં કને મને બીએડના વિદ્યાર્થી તરીકે ગલબાભાઈ સ્મૃતિ વિશેષાંક લખાતો હતો. તો ગલબાભાઈ સ્મૃતિ વિશેષાંક લખવા માટે આ લોકોને કોઈ સંપાદકની જરૂર હતી. તો એ વખતે પીજી પટેલ મારા સાહેબ અને એક છગનભાઈ ગુજરાતી પ્રોફેસર હતા. એટલે ડેરીવાળાએ વાત કરી કે અમારે એવો સાહિત્યકાર સર્જક જોઈએ છે કે જે ગામડે ગામડે ફરી અને ગલબાભાઈનું જીવન ચરિત્ર એકઠું કરી આપે. એટલે 1979 ની અંદર મને ગલબાભાઈ સ્મૃતિ વિશેષાંકના સંપાદક તરીકે એનું કામ મળ્યું સૌથી પહેલા. હા, એની પહેલા મારા 2 પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યા હતા. મારી વાર્તાઓ પ્રગટ થતી હતી, સામયિકોમાં એ બધું ચાલતું હતું. પણ મને આમાં આ ગલબાભાઈ સ્મૃતિ વિશેષાંકની અંદર જ્યારે એ પ્રગટ થયો પછી એનું વિમોચન લોકાર્પણ વિધિ બનાસ ડેરીમાં હતું. અને એમાં કેન્દ્રના મંત્રી સુરજીતસિંહ બરલાલા કૃષિ મંત્રી હતા, એ આવેલા. અને ગુજરાતના મુખ્યમંત્રી બાબુભાઈ જસભાઈ પટેલ હતા, એ આવેલા. એ વખતે અમૃતભાઈ શેઠ ત્યાં આવ્યા. અને અમૃતભાઈ શેઠે આ બધું કામ જોયું. એટલે અમૃતભાઈએ મને કહ્યું કે મારે બનાસકાંઠાની એક મારું બનાસ દર્શન બની રહ્યું છે અને મારે બનાસકાંઠા વિશે ઘણી બધી માહિતી એકઠી કરીને વિશાળ બનાસ દર્શન ગ્રંથ બનાવો છે. તો તમે મને એમાં મદદ કરી શકો? મેં કીધું મારી પાસે ઘણું બધું સાહિત્ય છે. એટલે હું પછી અમૃતભાઈ ડીસામાં રહેતા હતા અને મારા ભાઈએ ડીસામાં રહેતા હતા. એટલે હું વેકેશનમાં જ્યારે આવું ત્યાં અમૃતભાઈને મળું. અમૃતભાઈને અમે આખા બનાસકાંઠા જિલ્લામાં ફર્યા, ગામડે ગામડે ફર્યા અને બનાસ દર્શન વિશેષાંક બનાવ્યો. 1979માં એનું અહીંયા કને બહુ મોટું લોકાર્પણ થયું. એટલે મારા જીવનનું એ પહેલું લોકાર્પણ વિધિ માર્કેટયાર્ડ ડીસાની અંદર થયું, બીકે ગઢવીના હસ્તે. અને જેવી શાહ એ વખતે ધારાસભ્ય હતા અને એ પણ ત્યાં કને હતા. જેવી શાહ, હરિસિંહ ચાવડા અને બનાસકાંઠાના તમામ દોલતભાઈ પરમાર બધા નેતાઓની હાજરીમાં બનાસ દર્શનનું એ વખતે વિમોચન થયું. અને બનાસ દર્શનનું વિમોચન થયા પછી એને બહુ મોટો આવકાર મળ્યો. કારણ કે એમાં બનાસકાંઠાની ઐતિહાસિક, રાજકીય, સાંસ્કૃતિક, સામાજિક, પ્રાકૃતિક બધા જ પ્રકારને લઈને અમે આખો ગ્રંથ બનાવ્યો. સરસ. એના પછી તો અમે ને એબી શેઠે ઉત્તર ગુજરાત અસ્મિતા બનાવ્યું 700 પેજનું અંક. એમાં સમગ્ર ઉત્તર ગુજરાતને અમે લીધેલું. એટલે 700 પેજ. એટલે પહેલું મારું જે કામ છે ને લોક સાહિત્યમાં શરૂ થયું. મેં પાબુજી ચરિત્ર બનાવ્યું. પાબુજી ચરિત્ર, પાબુ દાદા. એટલે પાબુજીનું બહુ મોટું ચરિત્ર રાજસ્થાનમાં પણ છે અને અહીંયા કને મારવાડમાં, અહીંયા રાજકોટમાં, કચ્છમાં પાબુજીને માનનારો બહુ મોટો વર્ગ છે. એટલે પાબુજીનું આ ચરિત્ર મેં લખ્યું 1980માં. પછી અમૃતભાઈએ પારુલ કાંતા પ્રકાશન નીચે મારા બીજા કેટલાક પુસ્તકોનું એમને પ્રકાશન કર્યું. એના પછી હું નવલકથાઓ લખવા માંડ્યો અને મારી નવલકથાઓ, અનેક નવલકથાઓ પ્રગટ થઈ. એના પછી મને એમ થયું કે મારે શિષ્ટ સાહિત્ય લખવું જોઈએ. એટલે મેં શિષ્ટ સાહિત્ય વધારે લખ્યું. લોક સાહિત્ય ધીમે ધીમે ઓછું થતું ગયું. શિષ્ટ સાહિત્યમાં નવલકથાઓ, નવલિકાઓ, પછી એમાં નાટક, રેખાચિત્રો વગેરે બધું આવતું ગયું. એમાં સાહેબ તમે પિયાલો નામની આપનો કંઈક વાર્તા સંગ્રહ છે, એમાં આપણે બહુ મોટું ઇનામ મળ્યું છે. 25,000 રૂપિયા જેવું કંઈક ઇનામ એ જમાના મળ્યું છે. એનો આપણે સરસ મજાનો સંગ્રહ અહીંયા કર્યો છે, એ આપની સામે રજૂ કરું છું. એટલે આ પ્રકારનું આપને પ્રોત્સાહન પણ મળતું રહ્યું. જેમ આપ કામ કરતા રહ્યા એમ આપના નસીબ સારા કે તમને પ્રોત્સાહન મળતું રહ્યું, તમને કામ કરવાનો ઉમંગ વધ્યો અને તમે ખૂબ દિલથી કામ કરવા માંડ્યા. એટલે આને પછી પણ આપણે ઘણી બધી વાર્તાઓ, સંગ્રહો લખ્યા છે, આપણને ઘણા એવોર્ડ મળ્યા છે. એવી થોડી વાતો આપણે કરશું આજે. હા, પહેલા એક આંતરબાહ્ય નામની મારી વાર્તા એ આખા ગુજરાતની અંદર
131 ગુજરાતી વાર્તાઓમાંથી પ્રથમ આવી. સાધના સાપ્તાહિક છે, એને 50 વર્ષ પૂરા થયા. એ નિમિત્તે સાધના સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવ્યો. અને એમાં એમને વાર્તા સ્પર્ધા, ટૂંકી વાર્તા સ્પર્ધા અને લઘુ વાર્તા સ્પર્ધા એમાં યોજી. એમાં મેં ટૂંકી વાર્તા લખી આંતરબાહ્ય, અને આંતરબાહ્ય વાર્તા એ પ્રથમ આવી 131 વાર્તામાંથી. અને એમાં મને બહુ મોટું ઇનામ મળ્યું. અને એ ઇનામ જયારે મળ્યું ત્યારે ગુજરાતી સાહિત્ય પરિષદમાં એ કાર્યક્રમ હતો. હું એ વખતે અમેરિકાથી આવેલો, તો મને લેવા માટે કમલ હાસન સાહેબ સ્પેશિયલ ગાડી લઈને આવ્યા. એમની સાથે મુસાફિરભાઈ, પછી બંધુ સાહેબ હતા, એટી સિંધી, કવિ કિશોર પટેલ, આ બધા મને લેવા માટે આવેલા. અને એ કાર્યક્રમમાં બધા હાજર રહ્યા અને બહુ અદ્ભુત એ કાર્યક્રમ રહ્યો. એમાં મને પૂછવામાં આવ્યું કે આ વાર્તા તમે કેવી રીતે લખી. મેં એનું એ બેકગ્રાઉન્ડ કહ્યું, પણ અત્યારે સમયના અભાવે નથી કહેતો. પિયાલો વાર્તાની વાત કરું તો કે સુરતની અંદર નર્મદ સાહિત્ય સભા દ્વારા કેતન મુનશી પારિતોષિક વાર્તા સ્પર્ધા દર વખતે યોજાય છે. એમાં મેં પિયાલો નામની વાર્તા મૂકેલી. અને પિયાલો વાર્તા 105 વાર્તામાંથી પ્રથમ આવી. અને ત્યાં કને ભગવતી કુમાર શર્મા, શરીફા વીજળીવાળા, એમની હસ્તે એ વખતે મને આ પિયાલોનું 25,000 રૂપિયાનું પારિતોષિક મળ્યું. એના પછી તો મને ઘણા બધા પારિતોષિકો મળ્યા છે, લગભગ 14 જેવા પારિતોષિકો મળ્યા છે. શિક્ષક તરીકે ગુજરાત રાજ્યનું શ્રેષ્ઠ શિક્ષકનું પારિતોષિક ગુજરાત રાજ્યનું રાજ્યપાલના હસ્તે મળ્યું. અને શ્રેષ્ઠ શિક્ષકનું રાષ્ટ્રપતિના હસ્તે પણ મને પારિતોષિક મળ્યું છે. એટલે શિક્ષણમાં પણ આ બધા પારિતોષિક મને પ્રાપ્ત થયા છે. આપણે એક વાત કરી કે વેપાર, તો વેપારના સમયે મને સતત હું એવું કરતો કે જ્યારે વેપારનું કામ હોય ને ત્યારે એક બાજુ મૂકીને હું લખવા બેસી જતો, એટલે મારા ગ્રાહકો જતા રહે. પરિણામે એ થયું કે મને વેપારમાં બહુ મોટું નુકસાન થયું. એટલે મને થયું કે હું વેપારનો માણસ નથી. અમારી જે કોમ છે ને, અમારી કોમ છે એ વેપારી કોમ છે. અને પણ એક વસ્તુ છે કે અમારી કોમની અંદર જયારે ચોપડા લખીએ ને, ચોપડા પૂજન થાય એટલે પહેલું લખે સરસ્વતી માતાએ નમઃ, પછી બીજું લખે લક્ષ્મી માતાએ નમઃ. એટલે અમે લક્ષ્મી માતાને અમારા વેપારી સમાજ બીજો નંબર આપે, પણ મને એ ખબર છે સરસ્વતીને પહેલો નંબર આપે. પણ મને એ ખબર છે કે સરસ્વતી માતા વીણા વગાડતા વગાડતા ધીમે ધીમે ચાલે, અને લક્ષ્મી માતા છે ને દોડી ઘૂસી જાય. લક્ષ્મી માતા છે ને એનું જે વાહન છે ને એ ઘુવડ છે. ઘુવડ રાત્રે જોઈ શકે, એટલે રાત્રે લક્ષ્મી માતા અંદર આવી જાય. એટલે અમારા વેપારી સમાજની અંદર લક્ષ્મી માતાનું મહત્વ બહુ. અમારા સાહિત્યકારોની કોઈ પ્રતિષ્ઠા નથી, સરસ્વતી પુત્રોની પ્રતિષ્ઠા અમારા સમાજમાં નથી. કારણ કે અમે ભલે લખતા હોય સરસ્વતી માતાનું નામ પહેલું, પણ અમે પ્રતિષ્ઠા બીજા નંબર વાળાને આપીએ છીએ. આવું અમારા સમાજમાં થાય છે. એટલે મને એમ થયું કે એ તો ઠીક છે, અત્યારે લક્ષ્મીનો મહિમા છે એટલે બધું ચાલ્યા કરે છે, પણ સમાજની અંદર જ્ઞાનની પૂજા નથી થતી. એ બાબતે મને વ્યથા છે. અમે કૃષ્ણને, આપણે બધા કૃષ્ણને પૂજનારા, કૃષ્ણને ગીતાની આપણે પૂજા કરીએ, ઘરમાં રાખીએ, આરતી ઉતારીએ. પણ કૃષ્ણ ભગવાનને અર્જુને પૂછ્યું કે આ જગતમાં સૌથી શ્રેષ્ઠ શું, તો કૃષ્ણ ભગવાને કહ્યું કે નહીં જ્ઞાનેન સદસમ પવિત્રમ ઇહ વિદ્યતે. આ વિશ્વની અંદર જ્ઞાનથી શ્રેષ્ઠ બીજું કઈ નથી, એમ ભગવાન કૃષ્ણે કહ્યું. ગીતાના 4થા અધ્યાયની અંદર 38મા નંબરના શ્લોકની અંદર પહેલા ચરણમાં નહીં જ્ઞાનેન સદસ વાળો આ છે. એટલે જ્ઞાનથી જગતમાં શ્રેષ્ઠ બીજું કઈ નથી એમ ભગવાને કહ્યું. પણ અમે પૂજા કરીએ, તિલક કરીએ, ચોખા ચડાવીએ, પણ આ વાંચીએ નહીં ને માનીએ નહીં. આ આપણી એક બહુ દરિદ્રતા છે. જ્ઞાનને આપણે બહુ મહત્વ આપતા નથી. સાચી, આપણી વાત સાચી છે. આપણે ઘણા બધા પુસ્તકો લખ્યા છે ગુરુજી. એમાં સૌથી પહેલું આપણે હિન્દીમાં પુસ્તક લખ્યું હતું, આપણે કહ્યું હતું. એનો આપણે કેવો પ્રતિભાવ મળ્યો હતો જે તે સમયે? હિન્દીમાં પુસ્તક લખ્યું ત્યારે બહુ પ્રતિભાવ નતો મળ્યો, કારણ કે એની અમારી મર્યાદા હતી. એટલે એમાં બહુ લોકો સુધી પહોંચાયું નહીં. એક એમાં હોઈ શકે કે કદાચ ભાષા હિન્દી હોય એટલે આપણે સ્થાનિક લોકોને એમાં રસ ન હોય અથવા સમજણ ન પડતી હોય, પણ તમે એનો ઉત્સાહ તમારો જળવાઈ રહ્યો
એના માટે અમે આપને ધન્યવાદ આપીએ છીએ. કારણ કે દરેક કામની કંઈ કદર થતી એવું નથી હોતું, પણ કદરની અપેક્ષા આપણને ચોક્કસ હોય છે. પણ તમે એવી વિપરીત પરિસ્થિતિમાં પણ તમારું જે કૌશલ્ય જાળવી રાખ્યું અને એને ડેવલપ કરવા માટે પ્રયત્ન કર્યો, એ બદલ હું આપણને ખૂબ અભિનંદન આપું છું. ત્યાર પછી આપણે ઘણા બધા વાર્તા સંગ્રહો લખ્યા છે, અને છેલ્લે હમણાં આપ હાસ્યના પ્રયોગો બહુ કરો છો, અને એટલા બધા સરસ હાસ્યના પ્રયોગો હોય છે કે અમે વાંચીને તમને ધન્યવાદ આપવા માટે ફોન પણ કરીએ છીએ. અને તમારા જે સાહિત્ય પ્રેમીઓ છે, જે લીડરો, જે વડીલો, એ પણ આપને ખૂબ પ્રોત્સાહન આપે છે. એવા એકાદ પ્રસંગ આપ ટાંકશો કોઈ? મને જ્યારે હું લોક સાહિત્ય લખતો હતો ત્યારે મને લોક સાહિત્યમાં બહુ રસ હતો, પણ ધીમે ધીમે જ્યારે શિષ્ટ સાહિત્ય મેં શરૂ કર્યું ત્યારે પછી વિચાર કર્યો કે બધા જ પ્રકારનું સાહિત્ય કેમ ના લખાય. વાર્તાઓ લખી, વાર્તાઓમાં મને ઇનામ મળ્યા. નવલકથા લખી, નવલકથામાં મને એવોર્ડ મળ્યા. રેખાચિત્રો લખ્યા, રેખાચિત્રોમાં ઇનામ મળ્યા. નાટકો લખ્યા, નાટકમાં ઇનામ મળ્યા. પછી મને એમ થયું કે હાસ્ય હું લખી શકું કે ના લખી શકું, કારણ કે હું મારો સ્થાયી રસ કરુણ છે. હું કરુણતાનો માણસ છું. મારી વાર્તા વાંચીને ઘણા બધા માણસો રડે છે અને મને ફોન કરે છે કે તમે આવી રડે એવી વાર્તા કેમ લખાવો છો. તો મને એમ થયું કે સામા છેડે હું જઈ શકું કે નહીં. મારું લેવલ એ છે કે નહીં, હું કરુણ વાર્તાઓ લખી શકું તો હાસ્ય કેમ ના લખી શકું. એટલે મેં હાસ્ય વાર્તાઓનો પ્રયોગ કર્યો. અને આશ્ચર્યની વાત એ છે કે મારો પહેલો સંગ્રહ ભોપલો બકાવી ગયો બાકી, એ સંગ્રહ જે છપાયો ને એને 2 એવોર્ડ મળ્યા. એક બકુલ ત્રિપાઠી એવોર્ડ મળ્યો અને ગુજરાત સાહિત્ય અકાદમીનો પણ એવોર્ડ મળ્યો. અને પછી છાપાઓમાં પણ મારી ચાલવા લાગી. એટલે મને એમ થયું કે હું હાસ્ય પણ લખી શકું છું. એટલે બધા જ પ્રકારની અંદર નાટકની બાળ નાટકની વાર્તાઓ લખી ઝાડમાં ફળ નથી ખાતા. મને ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ ઇનામ મળ્યું. વાહ વાહ. અને એમાં આ લોકોએ પસંદ કર્યું કે બીજા કોઈને ઇનામ ના આપ્યું, મને એકલાને પ્રથમ આપ્યું, દ્વિતીય તૃતીય કાંઈ નહીં, કોઈ નહીં આપ્યું. એટલે આપણા સાહિત્ય એટલે ઝાડવા ફળ નથી ખાતા એને પણ એટલું બધું સરસ એને પ્રોત્સાહન મળ્યું. એટલે આમ છે ને, આપણે લોકોની સમક્ષ ગયા, સ્વીકૃત થયા. અને એક આનંદની વાત એ છે કે મારા સાહિત્ય ઉપર 5 વિદ્યાર્થીઓએ પીએચડી કર્યું છે, અને 2 વિદ્યાર્થીનીઓ એવી છે કે જેમણે મારા સાહિત્ય ઉપર એમફિલ કર્યું. વાહ વાહ. અને 5 જણાએ પીએચડી પણ કર્યું છે, અને એક ભાઈએ તો સમગ્ર સાહિત્ય ઉપર પીએચડી કર્યું છે. વાહ વાહ. આપણા સાહિત્ય ઉપર. એટલે આ બધી ઉપલબ્ધિ છે સાહિત્યની. એટલે આપે જ્યાં વિષય મળે, આપણે થીમ, જેમ નાના બાળકને ચોકલેટ મળે ને આનંદ આવે, એમ આપણે ક્યાંક કોઈક વિષય મળી જાય તો આપ તરત પોતાની અભિવ્યક્તિ આનંદ વ્યક્ત કરો છો કે આ મને મળી ગયો પોઈન્ટ, આના આધારે સરસ નવલકથા લખીશ. એવી રીતે આપે એક બેન કે જેણે પોતાના સંવેદનો વ્યક્ત કરવા માટે એને ઇનામ કંઈક મળતું હતું સરકારમાંથી, રાહત, તો પણ એ બેને રાહત સ્વીકારી નહોતી. ઈશ્વરભાઈ રાવલ આપની જોડે કંઈક વાત કરતા હતા, અને બેન વિશે પણ આપે સરસ લખ્યું છે. એવું એકાદ સંવેદનશીલ પ્રસંગ આપ બતાવશો તો લોકોને ગમશે. મને આ ઝૂંપડપટ્ટીમાં હું જ્યારે જાઉં અને જેમાંથી મને વાસ્તવિક કથાઓ મળે છે, ખૂબ મળે. હું ટેબલ સ્ટોરી નથી લખતો. હું જે સ્ટોરી લખું છું ને એ વાસ્તવિક, એ મારી નજરે જોયેલી, અનુભવેલી, સંવેદનશીલ હકીકતો હોય એમાંથી આ ઘટનાઓ બનાવું છું. એટલે મને ઘણી બધી એવી ઘટનાઓ છે કે જેના ઉપર વાત કરી શકાય, અને જે ઘટનાઓ એવી છે કે જે હૃદયસ્પર્શી છે. દાખલા તરીકે હું ભીખા બાપાની વાત કરું, હું હેમાંગીની કુંવરબાની વાત કરું જેમને મળ્યો. આ એક ચરિત્રો, એક પાત્રો એવા છે કે જેમાંથી અનેક ઘટનાઓ મળી છે. પણ આપે જે વાત કરી તો એક બેન, એ ના, એ અહીંયા કને રસાણા ને ભોયણ વચ્ચે ઝૂંપડપટ્ટીમાં બેન રહે છે. એ બેન છે, એને સરકારે એવું નક્કી કર્યું કે આ જે ગરીબ લોકો છે એમને પ્લોટ આપવા. તો એ બેનને પણ પ્લોટ મળતો હતો. એટલે ઈશ્વરભાઈએ એમને કહ્યું કે બેન, તમને પ્લોટ મળે છે, તમે મામલતદારમાં જઈને એફિડેવિટ કરાવી આવો. બરાબર છે. એ બેનને એફિડેવિટ કરાવવાનું કહ્યું, પણ બેન એફિડેવિટ કરાવવા ગયા નહીં. મહિના પછી પૂછ્યું હતું કે હું તો ગઈ નથી. ઈશ્વરભાઈને એમ થયું કે પૈસા નહીં હોય, એટલે એમને પૈસા આપ્યા. લો કે એફિડેવિટ માટે તમને પૈસા આપો. પૈસા આપ્યા પછી પણ એ ના ગયા. એટલે એમને થયું કે ચલો હું તમારી સાથે આવું, તમને ડર લાગતો હોય તો. પણ પછી એમણે કહ્યું કે ભાઈ, મારે આ પ્લોટ જોતો નથી. એ ઈશ્વરભાઈએ કહ્યું કે આ પ્લોટની કિંમત કેટલી છે તમને ખબર છે? તો કેટલી છે? કે 8 લાખ રૂપિયા. 8 લાખ રૂપિયા હોય કે કરોડ રૂપિયા હોય, મારે સરકારનો પ્લોટ જોતો નથી, મારે દાનમાં પ્લોટ જોતો નથી. અમે આ જન્મ ભગવાને અમને આપ્યો, આખી જિંદગી ભીખ માગીને જીવ્યા છીએ. હું આ ઝૂંપડામાં રહીશ
હવે મારે બીજા જન્મમાં ભિખારી નથી બનવું, એટલે મારે કોઈ પાસે કાંઈ જોતું નથી, હું મજૂરી કરીને ખાઉં છું અને એ રીતે પેટ ભરું છું. એટલે આવા ઉમદા વિચારો આપે જ્યાંથી સંવેદનો પ્રાપ્ત કર્યા અને લોકો સુધી પહોંચાડીને અનેક સાહિત્યની આપણે રચના કરી છે. અમે આપને અભિનંદન આપીએ છીએ. હવે આપણે છેલ્લે એક વાત કરી લઈએ તમારા કૌટુંબિક પરિસ્થિતિની, એટલે કે ભાભી લક્ષ્મીબેન, એમની સાથેનું તમારું ટ્યુનિંગ કેવું રહ્યું અત્યાર સુધી? જો કે અમે જાણીએ છીએ ખૂબ સારું ટ્યુનિંગ છે, પણ આપની જે કોઈ સંવેદનો હોય એમાંથી એકાદ સંવેદન વ્યક્ત કરી શકો? એ બહુ પ્રેમાળ અને ભોળી છે, ખૂબ બહુ લાગણીશીલ છે. મહેમાનોને માટે તો એ એટલું બધું આતિથ્ય ભાવના એનામાં છે, કોને શું ખવડાવી દેવું, એટલે બહુ પ્રેમાળ લાગણીશીલ છે. પણ એ બહુ સરસ, શાંત, અને મને ખૂબ એટલો બધો મને સહકાર આપે છે કે આપણને આમ એને થાય કે કેમ આમ હું શું કરી નાખું એમ. એટલે આપણે દાંપત્ય જીવનથી બહુ તૃપ્તિ છે, તૃપ્તિ છે. હવે આપણે એ વાત પછી થોડું આગળ કરીએ કે આપણે જ્યારે એવોર્ડ્સ મળ્યા હોય, જ્યારે પણ, ત્યારે આપ એવું શું વિચારો છો એના વિશે? એવોર્ડ મળ્યા પછી ગૌરવ તો અનુભવે બધા, પણ એમાંથી પછી કંઈક પ્રેરણા લેવા માટે એવું કોઈ વાત આપ કરી શકશો કે જેનાથી? જ્યારે એવોર્ડ મળે ને ત્યારે એટલો આનંદ થાય, હું માણસ છું, દેવ છું નહીં. કદાચ દેવને પણ કઈ પ્રાપ્તિનો આનંદ થતો હશે, માણસ છું. એટલે જ્યારે મને એવોર્ડની વાત થાય ત્યારે મને આનંદ ચોક્કસ થાય. આનંદ એટલા માટે થાય છે કે આપણે જે લખ્યું છે ને એની સ્વીકૃતિ મળી છે. રાઈટ, બરાબર. આને સ્વીકૃતિ મળી છે, અને સ્વીકૃતિ મળી છે એટલે આપણે આ પ્રકારનું સાહિત્ય સર્જન કરવું જોઈએ એમ આપણને લાગે. જ્યારે મને આંતરબાહ્યની વાત, હું અમેરિકાથી આવ્યો ને આંતરબાહ્યની વાર્તાનું મને જ્યારે ઇનામ મળ્યું ત્યારે મને અદ્ભુત આનંદ થયો. સાચી વાત છે. અને એ વખતે બધાએ જે મારી વાર્તાની વિવેચના કરી એનાથી મને બહુ પ્રસન્નતા થઈ. પિયાલો વાર્તામાં તો ભગવતી કુમાર શર્મા અને શરીફાબેને ખૂબ વાત કરી. એટલે આ બધા એવોર્ડો જ્યારે મળતા હોય છે, ઘણા એવોર્ડો મળ્યા છે, 14 જેટલા એવોર્ડ મળ્યા છે. પણ એ બધા જ વખતે પણ એટલું જ એમ થાય કે ના, આપણને સ્વીકૃતિ મળી. એટલું જ. પહેલું હાસ્ય પુસ્તક બન્યું ને પહેલા જ હાસ્ય પુસ્તકને 2 એવોર્ડ મળ્યા. પહેલું જ નાટકનું પુસ્તક લખ્યું ને એને એવોર્ડ મળ્યો. આમ આપણને એક ખ્યાલ આવ્યો કે આપણી કક્ષા શું છે ને આપણને ભગવાને સરસ્વતી માતાએ આપણા ઉપર શું કૃપા કરી છે એનો ખ્યાલ આવે. હવે આપણે છેલ્લે આધ્યાત્મિક લાઈનમાં થોડી વાત કરીએ કે આપ રામ શર્મા આચાર્ય, એટલે કે ગાયત્રી પરિવાર સાથે જોડાયેલ ભાગવત પરિવાર, લક્ષ્મીબેન ને બધા, અને આપને એમના જમાઈ, એમની સાથે આપને સરસ ફોટો અમે તમારો જોયો. આનંદ મૂર્તિ મહારાજ સાથે પણ આપનો સાહિત્યિક લગાવ છે અને આપને ખૂબ સરસ આધ્યાત્મિક ઊંચાઈ આપની પણ છે, એ પણ અમે જોયો. એટલે આપની આ આધ્યાત્મિક ઊંચાઈ સાહિત્યમાં કઈ મદદરૂપ થઈ હોય એવું આપને લાગે છે? આધ્યાત્મિક ઊંચાઈ. હા, એટલે મારી શરૂઆત મહાભારત ને દેવી ભાગવતથી થયેલી, એટલે ધર્મની ઘણી બધી બાબતો મારા અંદર છે. અને એના પછી મેં વિવેકાનંદને વાંચ્યા, રજનીશને વાંચ્યા, દુનિયાના 11 ધર્મો છે, એ 11 ધર્મોના 11 ધર્મ પુસ્તકો વિશે પણ મેં જાણ્યું. એટલે મને સમગ્ર જે ધર્મ છે ને એના વિશેની મારી જાણકારી છે. આધ્યાત્મની પણ જાણકારી છે, પણ એ જે જાણકારી છે એ મારી એક વિદ્વાન તરીકેની જાણકારી છે. આચારમાં કઈ નથી, હું એને આચરણ કરી શકતો નથી. મારી જાણકારી છે, અને અધ્યાત્મ વિશે ઘણી બધી વાતો કરી શકાય એવું પણ છે. એટલે આપને બહુ આપની નમ્રતા છે, કારણ કે આપને નિકટથી અમે બધા જાણીએ છીએ કે આપનું જીવન ખૂબ ઊંચું છે, પણ આપ જે સ્વીકારો છો કે સાહિત્યની જેટલું હું જાણું છું કે ધર્મને જાણું છું એટલું આચરી શકતો નથી, આ આપની ઉદારતા છે. પણ આપણે જ્યારે સાહિત્ય રચતા હો ત્યારે અમે તમારી આંખોમાંથી જળજળિયા નીકળતા જોયા છે. અમે પણ જ્યારે આપનો એ કૃતિ વાંચીએ ત્યારે અમે પણ ગદગદ થઈ જઈએ છીએ. એટલે ખૂબ સંવેદનશીલ આપનું જીવન રહ્યું છે અને આપનું સાહિત્ય પણ એવું સંવેદનશીલ છે. આ બધું માણીને અમને ખૂબ આનંદ થયો છે. હું એક વાત કહી દઉં કે જ્યારે ઘણી વાર્તાઓ એવી છે કે મેં રડતા લખી છે, કારણ કે મોટા ભાગની મારી વાર્તાઓ કરુણ વાર્તાઓ રડતા લખી છે. આંસુમાં કલમ બોળીને લખી, લોહીમાં કલમ બોળીને લખી છે. એટલે એ વાર્તાઓ અદ્ભુત વાર્તાઓ છે ને કરુણતા મારો રસ છે. એટલે મને તો એમને ઘણી વાર એમને રડવાનું એમ થાય કે બસ રડ્યા કરીએ. આ મારી પ્રકૃતિ છે, આ મારી સંવેદનશીલતા છે. એટલે એ પ્રકારની વાર્તાઓ લખી છે. અને હું એમ કહું કે ગાંધીજી એમ કહ્યું કે મારું જીવન એ જ મારી વાણી. વાહ, ખૂબ ઊંચો. ગાંધીજીએ કહ્યું કે મારું જીવન એ જ મારી વાણી.
પણ હું એમ કહું છું કે મારી વાણી એ મારું જીવન છે, વાહ, વાહ, સરસ, ખૂબ મારું મોટું વાત છે. સાહિત્ય એ મારું જીવન મારું છે. જીવન છે. અને જ્યારે હું સાહિત્ય લખતો હોઉં છું હમ. ત્યારે જાણે કે ઈશ્વર સમાધિ. સાથે કે સરસ્વતી સાથે એક તાર જોડાયેલો હોય સમાધિ અવસ્થા. વાહ વાહ અને હું ધ્યાનમાં મગ્ન હોઉં વાહ વાહ. એવું મને લાગ્યા કરે. એને હું ધ્યાન ગણું છું. એ મારું સર્વશ્રેષ્ઠ ઈશ્વરનું ચિંતન છે, એની પ્રાર્થના છે. એનાથી વિશેષ કોઈ પ્રાર્થના ન હોઈ શકે એમ માનું છું. સાચી વાત. એટલે અધ્યાત્મની અંદર જી. બધું જ જાણતો હોવા છતાં મારી પરમ ઊંચાઈ તો સાહિત્ય સાથે જોડાયેલી છે. ખૂબ ખૂબ અમને આનંદ થયો આપણા સાહિત્યની કૃતિઓને, આપના વિચારોને જાણીને અમને બહુ આનંદ થયો. સાહિત્યનું બહુ ખેડાણ કર્યું છે અને બનાસ સાહિત્ય કલા સંઘના પ્રમુખ પણ રહી ચૂક્યા છો અને માનીને બંધુ સાહેબ આપણી સાથે ખભે મિલાવીને કામ કરી રહ્યા છે. તો બંધુ સાહેબનો પણ આપને સહકાર મળ્યો છે, એવું આપ કંઈક રજૂઆત કરશો? બંધુ સાહેબનું મારા જીવનમાં સ્થાન જેમ દેહ અને પ્રાણ હોય એવો અમારો સંબંધ છે, વાહ વાહ. એટલું મારા જીવનમાં સ્થાન છે. જી જી. મારા જે પુસ્તકો ડીસાની અંદર અહીંયા કને વિમોચન થયા એ બધા જ વિમોચન કરવાની અંદર બંધુ સાહેબનો બહુ મોટો સહયોગ છે. વાહ વાહ. કારણ કે હું તો આવું બધું કરી ના શકું. બંધુ સાહેબ વ્યવસ્થાના માણસ છે, બહુ મોટા આયોજક છે. એટલે એમના માટે હું એક સરસ મજાનો સંસ્કૃત શ્લોક કહું કે શૈલે શૈલે ને માણિકમ મૌક્તિકમ ન ગજે ગજે ગજે. સાધવા નહીં સર્વત્ર ચંદન ન વને વને દાતા ભવતી વા ન વા. આયોજક તત્ર દુર્લભ. આયોજક દુર્લભ હોય છે અને બંધુ સાહેબ બહુ મોટા આયોજક છે. મારા ઘણા બધા પુસ્તકોનું વિમોચન એમના દ્વારા થયું છે. એમને સહયોગ આપ્યો એટલે થયું છે. અને મારા જીવનમાં સાહિત્યમાં પણ એમનો ખૂબ મોટો સહયોગ છે. બનાસ સાહિત્ય સંઘની વાત કરું તો બનાસ સાહિત્ય સંઘના પ્રથમ પ્રમુખ અમૃતભાઈ બી શેઠ હતા, એમણે સ્થાપના કરેલી. બીજા પ્રમુખ મુસાફિરભાઈ હતા અને ત્રીજો પ્રમુખ હું છું. અને બંધુ સાહેબે જ્યારથી આ કામ સંભાળ્યું ત્યારથી બનાસ સાહિત્ય કલા સંઘ દ્વારા અનેક પુસ્તકો પ્રગટ મારા થયા. પુસ્તકો પણ થયા છે. મારા પુસ્તકો પણ બનાસ સાહિત્ય સંઘે ઘણા બધા પુસ્તકો પ્રગટ કર્યા છે અને એ બધા જ પુસ્તકો પ્રગટ કરવામાં બંધુ સાહેબનો યશ પારો છે. એટલે ખરેખર મારા જીવનમાં એમનું બહુ મોટું મહત્વનું સ્થાન છે. એટલે આપણે બંધુ સાહેબ આ તબક્કે આભાર માનીએ છીએ અને જય જલારામ. જય જલારામ. જય જલારામ.